આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે નીતલબેન, કે જે આજે બનાવવા જઈ રહ્યા છે અથાણું, કે જે હશે એકદમ ચટપટી અને ખાટું મીઠું તીખું મજાથી ભરપૂર, અને એવું અથાણું બનવા જઈ રહ્યું છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી, એની પાસેથી આપણે રીત જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે નીતલબેન. નીતલબેન, સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોઈ. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો કેમ છો? મજા? એકદમ મજામાં. શું વાત છે. તો આજે તમે મસ્ત મજાનું અથાણું બનાવવાના જઈ રહ્યા છો. તો અથાણાની આપણે રેસીપી જાણીએ, રીત જાણીએ, પણ એ પહેલાં એના ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દેશો આપણા દર્શક મિત્રોને? ચોક્કસ. હવે આપણે આજે બનાવવા જઈ રહ્યા છે મિક્સ વેજીટેબલનું અથાણું. તો એના માટે મેં ગાજર લીધા છે, આંબા હળદર લીધી છે, ટીંડોળા લીધા છે, બીટ છે, લીલા મરચાં છે, ફણસી છે, મૂળા છે. અને આ અથાણું એટલું સરસ રહેશે, વિન્ટર સ્પેશિયલ બધા જ વેજીટેબલ્સ છે કે દરેક મમ્મીઝને એવું હોય કે ભાઈ મારે મારા ફેમિલીને પૌષ્ટિક વસ્તુઓ આપવી છે, અને જેમના ઘરમાં એવું પૂરું બધા શાકભાજી નથી ખાતા હોતા, તો એ લોકો આ રેસીપી થ્રુ એ રીતે કંઈ પણ રીતે વેજીટેબલ્સ એમના ફેમિલીને આપી શકે છે. અને ઇન્સ્ટન્ટ છે, તમે તરત એને બનાવી, બહુ મહેનતવાળું પણ નથી અને કોઈ પણ બનાવી શકે એવું છે. તો આપણે એટલે ઓછી સામગ્રીમાંથી પણ ઝડપથી તૈયાર થઈ જાય. અને સાથે મસાલો છે, આ મેં ઘરે તૈયાર કર્યો છે, પણ તમે કોઈ પણ વાપરી શકો છો બજારમાં મળતા એ. અને એને અત્યારે આપણે આથવાના છે, એટલે અત્યારે મીઠું, લીંબુ અને હળદર લીધી છે. જો તો હવે આપણે વાનગીના ઇન્ગ્રેડિયન્ટ્સ તો જોયા નીતલબેન, પરંતુ આપણે શરૂઆત કરીએ એ પહેલાં થોડો તમારો પણ પરિચય આપી દો. ચોક્કસ. મારું નામ નીતલ ભટ્ટ છે અને હું નીતુસ હોમમેડ આચારના નામથી મારો બિઝનેસ ચલાવું છું. છેલ્લા 5-6 વર્ષથી ચલાવું છું. ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જગ્યાએ અમે ડિલિવરી આપીએ છીએ. ઇન્ડિયાની બહાર પણ જઈ રહ્યા છે. અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારા માટે નવી હેલ્ધી વસ્તુ લઈને આવી છું, કે જે મમ્મીઝ બધા ઇઝીલી બનાવી શકે. બિલકુલ. એટલે ઓછું તેલ, સ્વાદથી ભરપૂર, જે બનાવે છે ભોજનનો આપણો સ્વાદમાં 4 ચાંદ લગાવી દે. તો આપણે કરીએ શરૂઆત. હવે આપણે એક બાઉલ લઈ લઈએ અને એમાં બધા વેજીટેબલ્સ છે. એમાં જો બીટ, ગાજર, આંબા હળદર, ટીંડોળા છે, ફણસી છે, એ બધું લઈ લઈએ. હવે આ શાકભાજી છે ને, એ લીધા આપણે ધ્યાનમાં શું રાખવાનું છે, ધારો કે તમે ટીંડોળા લઈ રહ્યા છો તો બહુ જાડા નથી લેવાના, બિયાવાળા નથી લેવાના. ફણસી લઈ રહ્યા છે તો એ પણ બહુ પાકી ના હોય, મોટા બિયા ના હોય, કૂણું હોય એવું લેવાનું છે. અને ગાજર લઈએ તો ગાજરમાં પણ જે વચ્ચેનો સફેદ ભાગ હોય છે પિત્તવાળો, એ કાઢી નાખીને એ ભાગ લેવાનો છે. છાલ કાઢી, ધોઈ, સરસ ચોખ્ખા કરી અને બધું આ રીતના પીસ કરીને. મરચાં મેં લીધા છે, એ ઓછા મોળા હોય એવા લીધા છે, પણ જે અથાયા પછી અથાણામાં મસાલા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. તો એ કે હવે આપણે એની અંદર મીઠું, હળદર, 1 ચમચી જેટલું જ પ્રમાણ લેવાનું. હા, તમારે જેટલી ક્વોન્ટિટીમાં હોય શાકભાજી એ પ્રમાણે. અને આ લીંબુ. જો મેં લીંબુ લીધું છે, તમારી કોઈની પાસે ઘરે કેરીના અથાણા બનાવ્યા હોય અને કેરીનું પાણી વધ્યું હોય તો તમે એમાં પણ આથી શકો છો. આવી રીતે બધું સરસ મિક્સ કરીને એને 2 થી 3 કલાક તમારે રાખી મૂકવાના છે. સરસ બધી જગ્યાએ દરેક શાકભાજી કોટ થઈ જવું જોઈએ મીઠા, હળદર અને લીંબુથી. અને મેઇન વસ્તુ, કોઈ પણ અથાણું બનાવીએ ને એમાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભેજવાળી વસ્તુ તમારે ક્યાંય યુઝ નથી કરવાની. ના કોઈ વાસણ, ના ચમચી, કંઈ જ નહીં. શાકભાજી પણ તમારું કોરું થઈ ગયું હોવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું છે. હવે જો આપણે આ બધું સરસ થઈ ગયું છે કોટેડ, હવે આને આપણે સાઈડમાં મૂકી અને 2-3 કલાક માટે રાખીશું. એટલે એનું જે એક્સેસ પાણી હશે વેજીટેબલનું એ નીકળી જશે, અને એ કાઢીને આપણે વેજીટેબલ્સને સૂકવી દઈશું કે જેથી ડ્રાય થઈ જાય એમ. બરાબર. પછી આપણે આગળની પ્રોસેસ ચાલુ. હવે આપણે સાઈડમાં જોડે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, કે જે આમાં જોઈશે એ.
અને એ તેલ હુંફાળું જ ગરમ કરવાનું છે અને નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે આમાં એને એડ કરીશું. હવે આપણા વેજીટેબલ્સ જે પણ લીધા હતા એ બધા અથાઈને રેડી છે, તો એને લઈ લઈએ એક બાઉલમાં અને એમાં આ મસાલો લઈ લઈએ. એટલે આ મસાલા વિના તો અથાણું અધૂરું છે. હા, મસાલા વગર અથાણું અધૂરું છે. ખરેખર આ અથાણું એટલું સરસ બને છે કે પરાઠા, રોટલી, ભાખરી, રોટલા જોડે, ઢેબરા જોડે વાહ. અને વર્કિંગ વુમન્સ જે હોય છે ને એ લોકો માટે તો આશીર્વાદ રૂપ છે. અને ખાસ કરીને જે ખાટી કણકી ઘેંસ બનાવીએ છીએ આપણે એની જોડે તમારે કોઈ વાર એવું છે કે મારે બહુ નથી ખાવું, 1 બાઉલ મિલ્ક ખાવું છે, તો ખાટી કણકી ઘેંસ એવું બનાવી દો અને સાથે આ લઈ લો, વેજીટેબલ્સ છે સાથે, એકદમ ચટકારો. બિલકુલ. અને હું તો કહું ખાટી કણકી બી ના લઈએ, શાક પણ ના હોય, એકલું પરોઠું હોય ને અથાણું બિલકુલ. હોય તો મોજ પડી જાય. ખીચડી જોડે પણ એટલું જ સરસ લાગે છે. થોડો બીજો લઈશું. આ પણ એવું જરૂરી નથી કે તમારે આટલો જ મસાલો લેવો કે આટલા જ વેજીટેબલ લેવા. તમને કોઈ વેજીટેબલ્સ વધારે ભાવતા હોય તો લઈ શકો છો, ઓછા કરવા હોય અથવા તો કોઈ સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો. ઘણાને એવું હોય છે કે મસાલો વધારે ગમતો હોય છે, તો મસાલો વધારે પણ લઈ શકો છો અને ઓછો બી લઈ શકો છો. તો નીતલબેન, આ સિવાય પણ બીજા કયા કયા તમે અથાણા બનાવો છો? હું સમર સિઝનમાં તો મારા 10થી 12 અથાણા છે અને વિન્ટરમાં બીજી 5 થી 7 અથાણા છે. એટલે ટોટલ 15 થી 17 જેવા અથાણા તૈયાર કરું છું. એટલે નીતલબેન અથાણા ક્વીન છે. હા. હવે આપણે તેલ રેડી થઈ ગયું છે. એટલે સૌથી વધારે ધ્યાન આપણે આ બનાવતા હોઈએ ત્યારે જ રાખવું પડતું હોય છે, નાની નાની બાબત. હા, અથાણા વસ્તુ એવી છે કે બિલકુલ હાઇજીન હોવું જોઈએ, સહેજ બી ભેજ ના હોય એવી રીતની વસ્તુ. તેલ બી તમે લો છો તો એ વધુ ગરમ ના હોય ને વધુ ઠંડુ ના હોય, એવી રીતનું હુંફાળું કરવાનું છે. અને પછી જ્યારે નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય ત્યારે જ તમારે એને આમાં એડ કરવાનું છે. એનું કારણ છે કે જો તમે એ રીતે આ પ્રોપર રીતથી કરશો ને તો અથાણું તમારું લાંબા ટાઈમ સુધીને ચાલશે. આ અથાણું તમે આ જ રીતે રાખી ફ્રીજમાં સ્ટોર કરજો, 1-2 દિવસ બહાર રાખી અને ફ્રીજમાં સ્ટોર કરશો ને તો 6 મહિના સુધી તમે આ અથાણું ખાઈ શકશો. શું વાત છે! એટલે હવે આપણે આની અંદર તેલ એડ કરી દઈએ. નીતલબેન, સુગંધ તો અત્યારથી જ જોરદાર આવી રહી છે. આવશે હજુ. જેમ જેમ આ મસાલાના તેલની અંદર જેમ જેમ આ બધું મિક્સ થશે અને વેજીટેબલ્સમાં બધો મસાલો ઉતરશે પછી તો બહુ સરસ. તેલ થોડું વધારે રહેજો કારણ કે કોઈ પણ અથાણું છે એ તેલમાં ડૂબાડૂબ હોવું જરૂરી છે. અને આ જે મસાલો છે ને એ તેલ પીસે હજુ 1-2 દિવસમાં. ઓકે. નીતલબેન, તમે અથાણું તો મસ્ત બનાવો છો, પણ અથાણા સિવાય પણ કઈ વાનગીમાં તમારી સ્પેશિયાલિટી છે? હું બધી જ વસ્તુ બનાવું છું, ઘરે જ બનાવું છું મોટા ભાગે. દરેક વસ્તુ મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે. એટલે ફાસ્ટ ફૂડ હોય કે રૂટીનની આપણી કોઈ પણ રસોઈ હોય, કોઈ નવી વેરાયટી તો પણ બને એવું ધ્યાન રાખીએ કે હેલ્ધી કહીએ, એને વધારે ધ્યાન આપવું. ઓકે, તો જો આપણું આ અથાણું આ રીતે તૈયાર છે. સરસ રીતે હલાવી લેવાનું છે. એટલે નીતલબેન, કોઈ વિદ્યાર્થી પીજીમાં રહેતું હોય કે પછી બહાર રહેતા હોય તો એ પણ આનો યુઝ કરી શકે છે? હા, બિલકુલ બિલકુલ. મારા કોઈ પણ અથાણા તમે ગમે ત્યારે 2-3 વર્ષ પછી બી ખાશો તો આ જ કલર, આ જ ટેસ્ટ મળશે તમને. અચ્છા, વાહ. ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે કોઈ ભેજવાળી ચમચી ના જવી જોઈએ અંદર અને તેલ ઉપર રહેવું જોઈએ. જો તેલ અંદરથી ઓછું થઈ જશે તો સ્વાભાવિક છે કે વસ્તુ ખરાબ થશે. એ જ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. રેડી છે અથાણું પરાઠા સાથે. ટેસ્ટ કરીને કહો કેવું લાગે. બિલકુલ.
તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે મસ્ત મજાના પરાઠાની સાથે અથાણું તો રેડી છે. એટલે કહેવાય કે તેલ, મીઠું અને મસાલાનો આ ખેલ ને અથાણું તમે ચાખશો પછી વધી જશે તમારા ભોજનનો સ્વાદ. નીતલબેન, થેન્ક યુ સો મચ આ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. Thank you. તો દર્શક મિત્રો આજે પણ તમે ટ્રાય કરજો અથાણું અને પછી અમને કહેજો કે કેવું બન્યું છે અથાણું. તો બીજી પણ મસ્ત મજાની રેસીપી તમારા માટે લઈને આવ્યા છે અમારા મહેમાન. તો એ કઈ રેસીપી છે, એનું નામ શું છે, એના માટે થોડી રાહ જોવી પડશે. તો મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. મિક્સ વેજીટેબલ અથાણું બનાવવાની સામગ્રી: મિક્સ વેજીટેબલ, અથાણાનો મસાલો, મીઠું, હળદર, સિંગતેલ.